નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્ત્વના સમાચાર વિશે જાણવાના છીએ। હવામાન અપડેટ્સ। ગુજરાતમાં ભારે વરસાદ। આજે દિલ્હી માટે આઈએમડીની વરસાદની ચેતવણી। આઈએમડીએ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન અપડેટ્સ વિશે વાત કરીએ તો સોમવારે સતત બીજા દિવસે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સાંજે 6 વાગ્યા પૂરા થતાં 12 કલાકના સમયગાળામાં 174 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો। સુરતમાં ભારે વરસાદ વચ્ચે એક વ્યક્તિ પોતાની જાતને પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકી દીધી। ભારતીય હવામાન વિભાગે મંગળવારે 2 જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશમાં જૂનાગઢ, દ્વારકા અને કચ્છના જિલ્લાઓ સમાવેશનો થાય છે, જ્યારે તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ શરૂ થશે। 2 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થશે, એમ આઈએમડીએ એક રિલીઝમાં જણાવ્યું હતું। આઈએમડીના જણાવ્યા અનુસાર ઉત્તર તેમજ રાજ્યના દક્ષિણમાં 2 ચક્રવાતી પરિભ્રમણને કારણે રાજ્યમાં વિનાશનો અનુભવ કરી રહ્યું છે। દિલ્હી ઓરેન્જ એલર્ટ ઉપર મુકાયું છે। આઈએમડીએ 3 જુલાઈ સુધી દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। આગાહીમાં મંગળવાર અને બુધવારે મધ્યમથી ભારે વરસાદ સાથે આગામી 7 દિવસ વાદળછાયું વાતાવરણ આકાશમાં રહેવાની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં દિલ્હી એનસીઆરમાં ધોધમાર વરસાદ પડી થોડી રાહત જોવા મળી છે। જોકે હવામાન નિષ્ણાતો વરસાદની પ્રવૃત્તિમાં પૂર્ણમાથી આગાહી કરી છે। 2 જુલાઈથી દિલ્હીમાં વરસાદની તીવ્રતાની સંભાવના વધશે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ પરની પોસ્ટમાં આ જણાવવામાં આવ્યું છે। જોકે આઈએમડીએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે અને રાજધાની સોમવારે ઓરેન્જ એલર્ટ પર હતી, તેમ છતાં કોઈ વરસાદ નોંધાયો ન હતો। આસામમાં પૂરની સ્થિતિ સોમવારે ગંભીર બની ગઈ હતી, જેમાં 19 જિલ્લાઓમાં 6.44 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા, એમ એક સત્તાવાર બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં ઓછામાં ઓછી 8 નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। બ્રહ્મપુત્રા જોરહાટ જિલ્લાના નેમાટી ઘાટ ખાતે તેમાં સૌથી વધુ પૂરના સ્તરે તોડી રહી છે। આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એએસડીએમએના બુલેટિન મુજબ કુલ 6,44,128 લોકો પૂરની ઝપેટમાં છે। કામરૂપ, ગોલાઘાટ, માજુલી, લખીમપુર, કરીમગંજ, કચર-ધોમાજી, મોરીગાંવ, ઉદલગુરી, તિનસુકિયા, નાંદગાંવ, શિવસાગર, દરરંગ, નલબારી, સોનિતપુર, તામુલપુર, વિશ્વનાથ અને જોરહાટ જેવા અનેક શહેરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે। કાલીબોરમાં સત્તાવાળાઓએ વાહનોને 20 અથવા 40 કિમીની ઝડપથી વધુ ન જવા માટે નિર્દેશ જારી કર્યા છે, કારણ કે પૂરની સ્થિતિમાં પશુઓ તણાઈ ગયા છે, જેના કારણે વરસાદની અથડામણને કારણે ઈજા અને મૃત્યુ થવાની સંભાવના પણ વધારે રહી છે। નવીનતમ હવામાન આગાહીમાં આઈએમડીએ જે આગાહી કરી છે તે વિશે તમને જણાવી દઈએ। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા, વીજળીના ચમકારા સાથે એકદમ વ્યાપકી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં છૂટાછવાયા ભારે વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશમાં 1 જુલાઈથી 5 જુલાઈ સુધી વરસાદની ખૂબ જ સંભાવના છે। 5 જુલાઈના રોજ પશ્ચિમ રાજસ્થાનમાં, 3 જુલાઈ અને 4 જુલાઈના રોજ પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં
2 થી 3 જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. એ સાથે જ હિમાચલ પ્રદેશમાં 2 જુલાઈના રોજ અલગ અલગ ભારે વરસાદથી સંભાવના છે. 4 અને 5 જુલાઈના રોજ કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિશય વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ અને આસામમાં મેઘાલયના અલગ અલગ વિસ્તારોમાં 5 જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા IMD દ્વારા વરસાદને લઈ સૌથી મોટા સમાચાર પણ વ્યક્ત કરવામાં આવ્યા છે. રાત્રે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હાજા ગગડી નાખે એવી અંબાલાલ પટેલે કરી છે આગાહી. ગુજરાતમાં હાલ શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને જુલાઈના રોજ દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. આ સાથે તેમને જણાવ્યું આગામી 12 કલાકમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી મુજબ જણાવ્યું કે આગામી 12 કલાકમાં કચ્છના ભાગમાં વરસાદ રહેશે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે મહેસાણા અને વિરમગામ, કલોલ, કડી, બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. આ સાથે જ દેચરોજ, વિઠાલપુર, સાણંદ, બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે નાની નદીઓમાં પૂર થશે. ભારે પાણીની આવકનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 5 થી 12 જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એમ જણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. આ સાથે તેમણે જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા નદી 2 કાંઠે થવાની શક્યતાઓ રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની સંભાવના રહેશે. તાપી નદીનું જળસ્તરમાં ઘણો વધારો જોવા મળશે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ. તેમણે જણાવ્યું કે જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહથી 8 થી 12 જુલાઈના રોજ રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે મળતી માહિતી મુજબ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, નર્મદા, ડાંગ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ આ વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી આવા જ અવનવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે.